નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. કામનો મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોસિક્વન્સીસ. આના પરિણામ સ્વરૂપે શું થશે કે તમને વધુ શાંત રીતે તમે અનુભવશો, તમને માનસિક શાંતિ પણ મળશે અને ફિઝિકલ શાંતિ પણ મળશે. આ એક શબ્દ આવ્યો કોન્સિક્વન્સીસ, એને ગુજરાતીમાં કહેવાય પરિણામ. કોન્સિક્વન્સીસ પરિણામ. આના પરિણામ સ્વરૂપ તમને એવો અનુભવ થશે, તમે જોશો કે તમને તમારી જે ઉર્જા જે છે એ કેટલી બચે છે અને તમે મેન્ટલી અને ફિઝિકલી શાંત અનુભવ છો. એટલે આ એક પ્રયત્ન પ્રેક્ટિકલી કર્યા જેવો છે. બીજી એક ટેકનિક બતાવવામાં આવી છે, એને કહેવાય સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસને ગુજરાતીમાં આત્મસંમોહન કહેવાય. હિપ્નોસિસને ગુજરાતીમાં સંમોહન કહેવાય. આપણે વશીકરણ પણ તમે કહી શકો. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહન, કે તમારે તમારી જાતને એ રીતના પ્રોગ્રામ કરવાનું છે, જે રીતના આપણે રોબોટને પ્રોગ્રામ કરીએ એ રીતના મનમાં પ્રોગ્રામ કરવાનું છે, સંમોહિત કરવાનું છે. એનાથી પણ તમને મેન્ટલ સ્ટ્રેસમાંથી મુક્તિ મળશે. હવે આ એક્સરસાઇઝ શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તાણમાંથી રાહત મેળવવા માટે તમે આ એક્સરસાઇઝનો પણ ઉપયોગ કરી શકો છો. Try the following exercise. It becomes easier with your eyes closed. આંખો બંધ કરી અને આ જે એક્સરસાઇઝ છે એ કરવાની તમને વધુ સરળ રહેશે. શું કહે છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી ઉપર બેસવાનું અને આંખો છે એ બંધ કરવાની. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. આપણે ઊંધી ગણતરી કરવાની છે 90 થી લઈ અને 70 સુધી. 90, 89, 88 એ રીતના ડિક્રીઝિંગ ઓર્ડરમાં. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. એ ગણતરી છે એ તમારા શ્વાસ સાથે એની રિધમ જે છે એ મેચ થાય એ રીતના તમારે કરવાની છે. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. પછી 69 થી 30 કાઉન્ટ કરવાના છે. એમાં પણ એ વાતનું ધ્યાન રાખવું કે તમારા શ્વાસ સાથે એની રિધમ જે છે એ મેચ થવી જોઈએ. 69, 68 એ રીતના. While imagine walking down the step of a beautiful staircase. અને એ જ સમયે તમારે ઇમેજિન કરવાનું છે કે તમે એક સુંદર મજાની સીડી જે છે એ ઉતરો છો. અહીંયા શબ્દ આવ્યો સ્ટેરકેસ. સ્ટેરકેસની ગુજરાતીમાં સીડી કહેવાય. જે પગથિયાવાળી સીડી હોય એ. Feel yourself walking down in time with your breathing. અને જેમ જેમ તમારો શ્વાસ નીચે ઉતરે એ રીતના તમે ઉતરતા હોય એવી કલ્પના કરો. આ એક મગજની એક્સરસાઇઝ છે. See the beautiful grand staircase stretching ahead of you. એક ભવ્ય સીડી છે એના ઉપર એ તમારી આગળ હોય ને તમે હાલતા હોય એવી
કલ્પના કરવાની છે, ઇમેજિન કરવાનું છે. ઇમેજિન Imagine the steps are carpeted that your progress is as effortless as possible. એક કાર્પેટ એટલે તમને ખબર છે ઓછા પાથરેલો હોય, કાર્પેટને ઓછા કહેવાય ગુજરાતીમાં. એક ભવ્ય સીડી છે, એ સીડી પૂરી થઈ પછી ઓછા પાથરેલો છે, એના ઉપર તમે પહોંચો છો. આ એવી રીતના એક્સરસાઇઝ કરવાની કે જાણે એકદમ શાંત રીતે, એફર્ટલેસ રીતે, જેટલું શક્ય હોય એટલું એફર્ટલેસ રીતે કરવાનું. એફર્ટલેસ એટલે પ્રયત્ન વગરનું, ઓછા પ્રયત્નવાળું, એમ કોઈ પણ પ્રકારનું જોર કર્યા વગરનું, તાકાત અજમાવ્યા વગરનું. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે જે 29 થી 0 ગણવાના છે, 29 to 0, એમાં તમારે શું કલ્પના કરવાની છે? તો કે એક લક્ઝરિયસ લિફ્ટ જે છે એ નીચે આવતી હોય એ કલ્પના કરવાની છે. લક્ઝરિયસને ગુજરાતીમાં ભવ્ય કહેવાય. લક્ઝરિયસ એટલે વૈભવી ટૂંકમાં. લક્ઝરિયસ એટલે વૈભવી. જાણે એક વૈભવી લિફ્ટ જે છે એ નીચે આવતી હોય એ રીતના તમારે કલ્પના કરવાની જ્યારે તમે 29 થી 0 ગણો ત્યારે. As large as a room carpeted with the view of landscapes outside. એક રૂમમાં તમે પ્રવેશો છો અને બહાર મસ્ત એવું કુદરતી દ્રશ્ય દેખાય છે એવી કલ્પના કરવાની. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. પછી જે ઘટાડો થાય છે એને તમારા શ્વાસ સાથે મેચ કરી અને જોવાનું કે કેટલું સ્ટેડીલી એટલે કેટલું સ્થિર રીતે એ ઘટે છે. એ એટલે સ્ટ્રેસ ઘટે છે. As you arrive at 0, the lift doors open and you enter a room. અને એ રીતની ગોઠવણી કરવાની કે જ્યારે તમે 0 સુધી પહોંચો ત્યારે એ લિફ્ટ છે એ એના જે આપણે કહીએ ને ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચી ગઈ છે અને જે દરવાજા છે એ ખુલે છે અને તમે એક રૂમમાં એન્ટર થાવ છો. That is furnished just as you would like it. અને એવી કલ્પના કરવાની કે એનું ફર્નિચર ને એ ગોઠવણી ને ઇન્ટિરિયર એ જ પ્રકારનું છે જેવું તમને ગમે છે. It was all your favorite things in it and it's totally private. તમને જે ગમતી હોય, પોસ્ટર હોય, પેઇન્ટિંગ હોય, એવી કલ્પના કરવાની અને બધી તમારી પોતાની પ્રાઇવેટ વસ્તુઓ છે એવી કલ્પના કરવાની. Find a comfortable chair in your room and settle back in it. પછી એ જ રૂમમાં એક ખુરશીની કલ્પના કરવાની તમને જે ગમે એવી અને એકદમ આરામદાયક રીતે, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રીતે એ ખુરશી ઉપર બેસવાનું અને શાંતિથી બેસવાનું. Remain there in your imagination until you feel rested and refreshed. એ જ કલ્પનામાં ખોવાઈ ગયું, ખુરશી ઉપર બેસી અને એ જ કલ્પનામાં ખોવાઈ ગયું. ક્યાં સુધી? જ્યાં સુધી તમે રિફ્રેશ અને આરામ ના અનુભવો ત્યાં સુધી, તાજગી અને આરામ ના અનુભવો ત્યાં સુધી. ધેન ઓપન યોર આઈસ અગેન. પછી તમને એમ લાગે છે કે 5 મિનિટ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે મને આરામ મળી ગયો છે, ત્યારે તમારે આંખો ખોલવાની. આ હતું સેલ્ફ હિપ્નોસિસ. ત્રીજી એક એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. એને કહેવાય સ્ક્રીન કવાયત. સ્ક્રીન એક્સરસાઇઝ.
Then when emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે લાગણીઓ છે ને એ તમારા મગજ ઉપર કે શરીર ઉપર હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું છે એ અશક્ય બને છે, ઇમ્પોસિબલ. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. અને આવા સંજોગોમાં શું થાય છે કે તમે સરળતાથી મૂર્ખામી ભર્યો કોઈ નિર્ણય લઈ લ્યો અને કાં તો પછી એવો નિર્ણય લઈ લ્યો કે જેમાં તમારો કોઈ લાભ નથી, જેમાં તમને કોઈ એડવાન્ટેજ નથી. અહીંયા શબ્દ આવ્યો અનવાઇઝ. અનવાઇઝ એટલે મૂર્ખામી ભર્યું. મૂર્ખામી ભર્યું. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what's going on. હવે સ્ક્રીન એક્સરસાઇઝ તમને શું શીખવે છે તો કે એ તમને તમારી લાગણીઓ જે છે એ કઈ રીતના એને કંટ્રોલ કરવી, એ સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને શીખવે છે જેથી કરી અને તમે સ્પષ્ટ રીતે વિચારી શકો. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problems so you can evaluate more calmly. કે છે કે પહેલા તો શું કરવાનું તો કે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો ત્યાં કોઈક આઉટસાઇડરને એટલે કોઈક બીજા વ્યક્તિને, બહારના વ્યક્તિને એ પરિસ્થિતિમાં મૂકવું, બરોબર. પછી એ કલ્પના કરવી કે એની સાથે શું થાય છે. એ કરવાથી શું સાથે તો કે તમને એક નવો પર્સપેક્ટિવ મળશે, એટલે કે નવો દ્રષ્ટિકોણ, નવું દ્રષ્ટિબિંદુ મળશે. સો ધેટ યુ કેન એવેલ્યુએટ મોર કામલી. અને એનાથી તમને શું થશે, તમે શાંતિથી એનું મૂલ્યાંકન કરી શકશો. પહેલાં શું કરવાનું, તમે જે પરિસ્થિતિ સામે જજુમી રહ્યા છો, લડી રહ્યા છો, ત્યાં પહેલાં બીજા કોઈને બેસાડો, આઉટસાઇડરને. પછી એને બેસાડ્યા પછી તમારે એનું એ તમને એક નવો દ્રષ્ટિકોણ આપશે. તમે તમારી જગ્યાએ એને બેસાડશો, પછી એનું નિરીક્ષણ કરશો એટલે એનાથી નવો દ્રષ્ટિકોણ તમને મળશે કે તમારા સ્ટ્રેસને કઈ રીતના ઓવરકમ કરવો. અને પછી તમે એનું મૂલ્યાંકન વધુ સારી રીતે કરી શકશો. અહીંયા બે શબ્દ નવા છે, એક છે પર્સપેક્ટિવ અને એક છે ઇવેલ્યુએટ. પર્સપેક્ટિવ એટલે દ્રષ્ટિબિંદુ, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન. What needs to be done? શું કરવાની જરૂર છે તો કે with your eyes closed think about the situation that is currently causing you stress. પહેલા આંખો બંધ કરવાની, પછી અત્યારે તમારી સ્ટ્રેસનું જે કારણ છે એના વિશે વિચારવાનું, એ પરિસ્થિતિ વિશે વિચારવાનું. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. તમારે એક એવી કલ્પના કરવાની કે જે પરિસ્થિતિ તમારા જે પરિસ્થિતિ સામે લડી રહ્યા છો એ પરિસ્થિતિ ઉપર કોઈ ફિલ્મ બની રહી છે, અત્યારે ફિલ્મ ચાલે છે અને કોઈ બીજો વ્યક્તિ છે તમારી જગ્યાએ એ પરિસ્થિતિનો સામનો કરે છે
આવું તમારે કલ્પના કરવાની છે. એઝ ઇફ એટલે કે જાણે કે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. પણ આમાં પાછું એક ધ્યાન રાખવાનું છે, તમારે કલ્પના એ જ કરવાની છે જે તમારી સાથે ખરેખર બને છે. એની કલ્પના નથી કરવાની કે જેમનો તમને ડર છે કે કદાચ બનશે. માની લો કે તમે પરીક્ષાનો ભય હોય, એની પિક્ચર, એની ફિલ્મ છે એ ઇમેજિન કરો, તો તમારે એટલી જ કલ્પના કરવાની છે કે તમે પરીક્ષા ભરવા જાઓ છો અને તમને ભય લાગે છે. એવું એ કલ્પના નથી કરવાની કે હું નપાસ થઈ જઈશ, કે કેમ કે એ કદાચ થવાનું છે, એ શ્યોર નથી. જે હકીકતમાં તમારી સાથે થાય છે એ જ કલ્પના કરવાની છે. જેનાથી તમે ડરો છો કે થશે એવું કલ્પના કે એવી કલ્પના કાંઈ કરવાની જરૂર નથી. Replace yourself in the film with someone else of the same gender. પછી તમે જ્યારે બીજા વ્યક્તિની એ પરિસ્થિતિમાં જોશો ને, એટલે તમને ક્લિયર આઈડિયા આવશે કે ના, આમાં તો એને આમ નહીં આમ કરવાની જરૂર હતી, એના કરતાં એને આમ કર્યું તો વધુ સારું હતું. એટલે તમને વધુ એક નવો પર્સપેક્ટિવ મળશે. પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિબિંદુ મળશે. એનાથી પછી તમારે શું કરવાનું? તમારે તમારી જાતને રિપ્લેસ કરવાની એ વ્યક્તિની જગ્યા પર. જો એવું કરશો તો પરિસ્થિતિનો સામનો કરવામાં તમને સરળતા રહેશે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. તમે બહારના કોઈ નિરીક્ષણ કરતા હોય એ રીતના એ પિક્ચર જોવાનું. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. જે પિક્ચરમાં ચાલી રહ્યું છે તેના વિશે તમે શું વિચારો છો? તમને કેવો અનુભવ થાય છે એ તમારે વિચારવાનો. પછી એ તમે વિચારશો એટલે પછી તમને રિયલાઇઝ થશે કે ના, આમાં તો એવું બધું કાંઈ હતું નહીં, હું ખોટે ખોટો ડરતો હતો, આમાં કાંઈ ડરવા જેવું હતું નહીં. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. પડદા ઉપર જે વ્યક્તિ જે છે કે જેણે જે તમારી જગ્યાએ એ રોલ ભજવે છે, ભૂમિકા ભજવે છે, એને તમે શું સલાહ દેવા માંગશો? એને એ સલાહ તમારે ઉતારવાની છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. પછી બીજું કાંઈ નથી કરવાનું, તમારી આંખો ખોલવાની છે અને તમે જેને જે સલાહ આપી ને એ સલાહ તમારે અપ્લાય કરવાની છે, અમલવારી કરવાની છે. આ હતું સેલ્ફ હિપ્નોસિસ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે છેલ્લી એક એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતા. એન્ટિસિપેટ એટલે પૂર્વધારણા કરવી. આ શબ્દ નવો છે. એન્ટિસિપેટ પૂર્વધારણા. સક્સેસ એટલે સફળતાની પૂર્વધારણા કરવી. તો કહે છે કે when life becomes too hectic we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. જ્યારે જીવન છે એ જાજુ બધું હેક્ટિક એટલે વ્યસ્ત. જાજુ બધું વ્યસ્ત એટલે કઈ રીતે? ફિઝિકલી વ્યસ્ત નહીં, મગજના જે વિચારો હોય એ વ્યસ્ત બને છે. ઓલું કામ કરવું, એના પછી ઓલું કામ કરવું, પછી ઓલું. આ પ્રકારની હેક્ટિસિટી હોય ત્યારે શું થાય છે કે આપણે આરામથી નકારાત્મક વિચારોમાં ફસાઈ જઈએ છીએ અને કાંઈ પોઝિટિવ વસ્તુ આપણે દેખાતી નથી. Pessimism sets in and we cannot see a way out of our current problem. નકારાત્મકતા છે એ પ્રવેશી જાય છે અને આપણને કોઈ માર્ગ દેખાતો નથી. અહીં શબ્દ પેસિમિઝમ એટલે નકારાત્મકતા થાય.
નકારાત્મકતા નકારાત્મકતા પ્રવેશી જાય છે અને કોઈ રસ્તો આપને દેખાતો નથી. We can open a source of optimism with the technique of anticipating success. હા, આપણે એક કરી શકીએ કે સફળતાની પૂર્વધારણા કરી અને સકારાત્મક વિચાર છે એનો એક સ્ત્રોત આપણે જરૂર ખોલી શકીએ. ઓપ્ટિમિઝમ શબ્દ છે. ઓપ્ટિમિઝમ એટલે સકારાત્મકતા. આપણે સફળતાની પૂર્વધારણા કરી અને સકારાત્મકતાનો એ સ્ત્રોત જરૂર આપણે ખોલી શકીએ. એમાં શું કરવાનું છે તો કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસવાનું પાછળના આ રીતના અને આંખો બંધ કરવાની. Experience with all your sins what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. તમારે એ કલ્પના કરવાની છે કે તમે જે બનવા ઈચ્છો છો, માની લો કે તમે એક સફળતા હાંસલ કરી લીધી, પછી તમને જે તાજગી, જે આનંદનો અનુભવ થાય છે એ અનુભવ કરવાનો. ભલે ખાલી કલ્પના છે, પણ માની લો કે તમારે ફૂટબોલર બનવું છે તો એવી કલ્પના કરો કે તમે બેસ્ટ ફૂટબોલર બની ગયા, તમને ટ્રોફી મળી ગઈ, એનાથી તમને જે આનંદ મળશે એનો અનુભવ કરવાનો છે. આ એક પૂર્વધારણા જ છે, કલ્પના જ છે. આ એક શબ્દ એવો ઇલેશન. ઇલેશન એટલે આનંદ થાય. Hang on to the positive feelings and bring them back with you into here and now. ચારો તરફથી હકારાત્મક વિચારો છે એનો તમારા મગજમાં વારંવાર એને આવવા દો અને તમારી આંખો છે પછી ખોલો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. પણ આ બધું કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધાના ચક્કરમાં તમે એનું ભૂલી જતા કે પરિસ્થિતિ છે એને કઈ રીતના તમારે હલ કરવાની છે, એ વસ્તુ ભૂલી ના જતા. અહીંયા શબ્દ છે ટેંગલ અપ, એટલે ફસાઈ જવું. તમે ભલે ગમે એટલી એક્સરસાઇઝ કરો, પણ આ બધાની વચ્ચે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પરિસ્થિતિને કઈ રીતના હલ કરવી એ વિશે તમારે કોઈ ભ્રમજાળ ફેલાવવો ના જોઈએ, તમે ફસાવા ના જોઈએ. It will look after itself as long as you keep your aim firmly in mind. એ એટલી જલ્દી સોલ્વ થશે જેટલું મક્કમ, જેટલું દ્રઢ તમારો નિશ્ચય હશે, તમારું લક્ષ્ય હશે. એમ એટલે લક્ષ્ય અને ફર્મલી એટલે મક્કમતાથી. If you stay focused on a positive outcome, આઉટકમ એટલે પરિણામ થાય, કોન્સિક્વન્સીસ. જો તમે એક પોઝિટિવ આઉટકમ ઉપર ફોકસ હશો, તમારી એકાગ્રતા છે એ હકારાત્મક પરિણામ તરફ હશે, you can think more clearly and you will make better decision. તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો અને વધુ સારી રીતે પરિસ્થિતિનો સામનો કરી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો, which will eventually lead to the desired result. અને અંતે એ તમને તમારું જે ઈચ્છિત
પરિણામ છે એના તરફ લઈ જશે. ડિઝાયર એટલે કે ઈચ્છા અને ડિઝાયર્ડ એટલે ઈચ્છિત. આ એક શબ્દ એવો ઇવેન્ચ્યુઅલી અંતે અને ડિઝાયર એટલે મનગમતું. If there could be a number of different positive outcome, જો એકથી વધુ હકારાત્મક પરિણામ આવતા હોય તો શું કરવાનું? Then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો પછી એમ કરવાનું કે પેલું રિઝલ્ટ છે એના વિશે આજે વિચારવાનું, બીજું છે એના વિશે બીજું. માનો કે તમને એમ લાગતું હોય કે મને 80% આવશે, પછી વળી એમ લાગતું હોય કે 90% આવશે, બંને પોઝિટિવ છે, તો એક વિશે આજે વિચારવાનું, બીજા વિશે કાલે વિચારવાનું. This is not an exercise in correctly predicting the future. આ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે જે સચોટ ભવિષ્યની આગાહી કરી શકે. પ્રિડિક્શન એટલે આગાહી. આપણે અહીં લખી નાખીએ પ્રિડિક્શન. પ્રિડિક્શન એટલે આગાહી. આ કોઈ એવી સચોટ આગાહી નથી કે જે ભવિષ્યની સચોટ આગાહી કરી શકે, એવી કોઈ ટેકનિક નથી. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પણ એક રસ્તો છે. શેનો રસ્તો? કે તમારા મગજમાંથી નકારાત્મક વિચારો સાફ કરવાનો અને ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ અને હકારાત્મક વિચારો ઉપર એકાગ્ર થવાનો એક રસ્તો છે. એક તો ખરાબ વિચાર છે એને બહાર કાઢવાનો અને હકારાત્મક વિચારો છે એને એકત્રિત કરવાના તમારા મગજમાં, એના ઉપર એકાગ્ર થવાનું. આ એક ટેકનિક છે, એક રસ્તો છે. આનાથી ભવિષ્યની સચોટ પૂર્વધારણા કે આગાહી ન થઈ શકે. એવું ન કહી શકાય કે તમે સફળતાની પૂર્વધારણા કરો કે હું ફૂટબોલર બની ગયો ને, તો એવું નથી કે તમે સાચે જ ફૂટબોલર બની ગયા, પણ આ એક ટેકનિક છે, આ એક તરકીબ છે. તો અહીંયા આપણો જે યુનિટ 3 છે મેનેજ યોર સ્ટ્રેસ એ પૂર્ણ થાય છે. એમાં અલગ અલગ એક્સરસાઇઝો આપેલી છે. સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ. આ બધા અલગ અલગ આપેલું છે કે જેના વિશે આજે આપણે જોયું છે. સ્ટોપ ઓવર થિંકિંગ છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે, સેલ્ફ હિપ્નોસિસ છે, એ બધું જોયું આપણે. તો આશા છે કે તમને સમજાણું હશે. જ્યારે આપણે નવા વિડીયોમાં મળશું ત્યારે નવા રીડ સાથે મળશું. ત્યાં સુધી